શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી। લીમખેડા ખાતે આવેલી શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં રક્ષાબંધન પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને ઉપપ્રમુખ રાકેશભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, લાગણી, સ્નેહ અને પરસ્પર સન્માનનું મહત્વ સમજાવ્યું હતું। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શાળાના 5000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રાખડીની વિશાળ માનવ આકૃતિનું નિર્માણ રહ્યું હતું। વિદ્યાર્થીઓની આ અનોખી રજૂઆત સૌનું ધ્યાન ખેંચી મંત્રમુગ્ધ કરી દે તેવી રહી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વને અનુરૂપ સુંદર નૃત્ય, વક્તવ્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓ એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાનું વાતાવરણ આનંદ, ઉત્સાહ અને ભાઈ બહેનના સ્નેહથી ગુંજી ઉઠ્યું હતું। શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા સમગ્ર સ્ટાફના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો। રક્ષાબંધન પર્વના માધ્યમથી વિદ્યાર્થીઓમાં પ્રેમ, સ્નેહ, સંસ્કાર, પરસ્પર સન્માન અને ભાઈ બહેનના પવિત્ર સંબંધોની ભાવના વધુ મજબૂત બને તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। અહેવાલ લીમખેડા, ભાવેશભાઈ મકોડિયા, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।